ટાઈઅપ ના કરો, હરિયાણામાં ના કરો, ગુજરાતમાં ના કરો, દિલ્હીમાં ના કરો ને પછી ઇન્ડિયા ગઠબંધનનો પાર્ટ રહ્યો, એ કઈ રીતે થાય? એટલે મને એવું લાગે છે આખી જે પ્રક્રિયા અને જે તમારી વાત પરથી અમને લાગે છે કે આજના દિવસના અંતે ઇન્ડિયા ગઠબંધનમાં ચોક્કસ તડા પડશે અને સ્પષ્ટપણે જાહેરાત કરી દેવાશે કે હવે ઇન્ડિયા ગઠબંધન જેવું કંઈ છે નહીં. નહીં, તડા પડશે કરતાંય પહેલી વાત એ છે, આ મને એવું છે કે બહુ વધારે આપણે આગળ બોલીએ છીએ, એનાલિસિસ થશે અને બનાવવાનો આંકડા ઉપરથી ગઠબંધનના સાથી પક્ષો એકબીજાને મનાવવાનો પ્રયાસ કરશે કે જો આ પરિસ્થિતિ દરફેરા દરેક જગ્યાએ થાય તો આ રીતનું પરિણામ આવી શકે છે અને ન જ માને, કોઈ રસ્તો જ ના નીકળે તો પછી છૂટા પડવાનો દિવસો પણ આવે. કોંગ્રેસની વાત કરીએ કે દિલ્હીમાં રાહુલ ગાંધીએ પણ સભા સંબોધી હતી, પ્રિયંકા ગાંધી પણ આવ્યા હતા, તો કોંગ્રેસનો દેખાવ એ કેમ ઝળકાતો નથી રિઝલ્ટમાં? નહીં, ચોક્કસ હું એટલું જ કહીશ કે કોંગ્રેસ છેલ્લા 2 ચૂંટણીથી, આ ત્રીજી છે, ચિત્રમાં આવતી જ નથી દિલ્હીમાં. ચોક્કસ એના કારણો છે, એવા કારણો હશે કે જેને કોંગ્રેસ હાઈકમાન્ડ કવર નથી કરી શકતું. ઘણીવાર પરિસ્થિતિ તમારી હાથની બહાર હોય છે. તમે એવું તો ન માની શકાય કે આટલો જૂનો પક્ષ, આટલો સત્તા ભોગવી ચૂકેલો પક્ષ જો એનાલિસિસ ના કરી શકતો હોય તો પછી શું થશે વિપક્ષનું? મેં બહુ સ્પષ્ટ કીધું, એનાલિસિસ થઈ જ હોય, પણ ઘણા કારણો રાજકારણમાં તમારા હાથની બહાર હોય છે. બધી જ સમજ હોય પણ તમે એ પરિસ્થિતિ ઉપર કાબુ લાવી શકતા હોતા નથી. એટલે ક્યાંક કોંગ્રેસની દિલ્હીમાં એવી પરિસ્થિતિ થઈ છે કે કારણો ખબર છે, સમજણ છે, બધું જ છે, પણ પરિસ્થિતિ કાબુ થઈ શકતી નથી. આ વાતનો નકાર પણ કરી શકાય નહીં. જ્યારે તમે 0 સીટે હો ત્યારે તમે કયો બચાવ કરી શકો? સ્વીકારવું જ પડે કે તમારું અસ્તિત્વ ત્યાં ખૂબ જ જોખમાઈ ગયેલું છે. પણ લાગે છે કે હેમંતભાઈ, તમારા નેતાઓ તરફથી જે પણ નિવેદનો, પ્રચાર સભાઓ થઈ એમાં હંમેશા ઉદ્યોગપતિઓને ટાર્ગેટ કરવામાં આવ્યા, બેકારીનો મુદ્દો ચોક્કસ ઉઠાવવામાં આવ્યો, ગરીબોની સમસ્યા ચોક્કસ ઉઠાવવામાં આવી. મુદ્દાઓ તમારા ત્યાંના ત્યાં જ છે અને તે કદાચ વાસ્તવિક પણ હોઈ શકે છે, પરંતુ આ વાસ્તવિક મુદ્દાઓ પર હવે જનતા વોટ નથી કરતી એવું લાગે છે? ચોક્કસ ચૂંટણી જીતવાની ખરી રણનીતિ હું જે સમજ્યો અને આજ મારા મગજમાં વધુ સ્પષ્ટ થઈ છે એ છે કે જે તે વખતે પ્રજાના મગજમાં કયો મુદ્દો છે એ બહુ અગત્યની વાત હોય છે. હું બેકારીની વાત લઈને નીકળી પડું પણ પ્રજા માટે બેકારી અગત્યનો મુદ્દો નથી, તો મારા મુદ્દા પ્રજા સ્વીકારવાની નથી. પ્રજાના મગજમાં જે તે વખતે શું મુદ્દા છે, શું તમે આટલું સમજો છો પણ મોડી મંડળ નથી સમજી શકતું કે મુદ્દા કયા ચાલશે, અને આ બહુ સ્પષ્ટ વાત છે. હવે વાત કરીશું ઇલેક્શન કમિશન તરફથી. ઇલેક્શન કમિશનની સાઇટ્સ જોવાનો પ્રયત્ન કરીશું. મારા સંવાદદાતા જોડાયા છે સચિન. ઇલેક્શન કમિશનની સાઇટ પર જો જોવા જઈએ તો કયા પ્રકારના ફેરફાર, કયા પ્રકારના આંકડા જોઈ રહ્યા છો?